કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરીશું ધોરણ 7 વિષય ગણિતની આપણી વાર્ષિક પરીક્ષા તારીખ 15/4/2024 અંતર્ગત જે પેપર આવનાર છે તેના પેપરનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના તમામ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન મોકલી શકીએ। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે એનો અ છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન છે, બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ 1.50 મીટર અને 75 સેમી છે તો તેમનો ગુણોત્તર કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો આ બાજુ તમને સેન્ટીમીટર આપેલા છે, આ બાજુ મીટરમાં આપેલા છે। તો હવે આપણે મીટરને જો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 1.50 મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 150 મીટર સેન્ટીમીટર થશે। હવે આ બાજુ મિત્રો 75 સેમી આપેલા છે, તો અહીંયા તમે જોઈ શકો છો 75 આ બાજુ છે, આ બાજુ 150 છે, તો આપણને ખબર જ છે કે 75 દૂ કેટલા થાય છે, તો કે ભાઈ 75 દૂ થાય છે 150। તો આ બાજુ કેટલા વધ્યા? હવે છેદ ઉડાડતા 2 વધ્યા છે, આ બાજુ કંઈ છે નહીં, એટલે કે 75 એકા 75, એટલે કે મિત્રો અહીંયા 1 વધ્યો છે। તો આપણો જે ગુણોત્તર છે એ કેટલો જવાબ આવશે? 2.1। તો 2.1 એ આપણો જવાબ છે, તો અહીંયા સી છે એ આપણો જવાબ થશે। હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું, 700 મીટરના 20% બરાબર કેટલા? હવે અહીંયા તમે જોઈ શકો છો 700 ગુણ્યા 20 બરાબર, અહીંયા ટકા આપેલા હોય તો આપણે નીચે 100/100 મૂકવા પડે। હવે 0 0 0 0 ઉડી ગયા, વધ્યા કેટલા? તો 7 દૂ 14 અને અહીંયા 0 આપેલો છે આપણે પાછળ મૂકી દઈશું તો કેટલા થશે? 140 મીટર, કારણ કે એ મીટર છે તો મીટર આવશે, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર આવત, તો 140 મીટર એ આપણો જવાબ થશે, તો ડી જવાબ। એના પછી ત્રીજું છે 0.07, એને આપણે ટકામાં રૂપાંતર કરવા છે। હવે તમે એ જોઈ શકો છો 0.07 એને આપણે ટકામાં રૂપાંતર કરીએ તો એકમ દશક અને 100, એકમ દશક ને 100 એ શું છે મિત્રો? અહીંયા મીંડું છે। હવે આને મીંડું કાઢવું હોય તો આપણે છેદ અહીંયા ઉડાડી દઈએ તો વધ્યા કેટલા? 7। તો 7% શું થયું? એ આપણા 0.07ના ટકા થયા 7। ચોથું છે 4500ના કેટલા ટકા બરાબર 9000 થાય? મિત્રો 45ના કેટલા ટકા બરાબર 9000 થાય? તો અહીંયા આપણે શું કરવું પડશે? તો મિત્રો અહીંયા 4500 ગુણ્યા 100 ભાગ્યા 9000, અહીંયા તમે જોઈ શકો છો બરાબર। અહીંયા એક બિંદુ ગયું, એક ગયું, અહીંયા બે ગયા બરાબર। હવે કેટલા વધ્યા? અહીંયા 9, તો 9 × 5 = 45 અને 5 દૂ 10 બરાબર, 5 દૂ 10, તો અહીંયા 10 મૂકીશું। મિત્રો અહીંયા થોડુંક રકમ મૂકવામાં ભૂલ થઈ છે આપણાથી। સૌપ્રથમ અહીંયા આપણે જો ટકામાં ફેરવવા હોય તો 9000 ઉપર આવશે, 9000 ગુણ્યા 100 ટકા માટે, અને નીચે 4500, તો અહીંયા આપણે 4500 મૂકીશું। 0 0 0 0 ઉડી ગયા, 45 દૂ 90 થાય છે, તો 2 અને અહીંયા ડબલ 0 છે, તો કેટલો જવાબ આવશે? 200, તો આપણો 200% જવાબ આવશે બરાબર। આવી રીતે રકમ મૂકવામાં મિત્રો થોડીક ભૂલ મિસ્ટેક ના થાય પણ ખાસ કાળજી રાખજો બરાબર। ચાલો હવે આપણે જોઈશું પાંચમું છે ગુણોત્તર 3.8, તો 3.8નો ગુણોત્તર કેટલો થાય છે? તો મિત્રો આપણે ડાયરેક્ટ જવાબ હવે જોઈશું 37.5%, જેમ આપણે આગળ વાત કરી એવી રીતે તમારે લસા મેળવી અને ગુણોત્તર શોધવાનો રહેશે। હવે અહીંયા જોઈશું 225ના ટકા કેટલા થાય? તો 225ના ટકા થશે 9/4। ત્રીજું છે એક સાયકલમાં 1800માં ખરીદી છે, તેના પર 12% નફો લઈ વેચવામાં આવે તો સાયકલની વેચાણ કિંમત કેટલી? હવે 1800માં ખરીદી છે, 12% નફો લીધો છે, તો આપણે શું કરવું પડે? 1800 ગુણ્યા 12 બરાબર, આવી રીતે તમે કરશો તો તમને જવાબ મળી જશે। 1800 ગુણ્યા 12 ભાગ્યા 100, 0 0 ઉડી ગયા, 18ને આપણે 12 વડે શું કરવા પડશે? ગુણી નાખશો બરાબર। તો 1800ને 12 વડે મિત્રો ગુણો, હવે જે જવાબ મળશે બરાબર, તો એ જવાબ માંથી તમારે શું કરવું પડશે? 1800 પ્લસ કરવા મળશે। અહીંયા મિત્રો તમને જવાબ મળશે 216, 18 ગુણ્યા 12 કરશો તો, અને એમાં તમે 1800 એડ કરો બરાબર, 1800 એડ કરશો તો જવાબ આપણો આવશે 2016। તો આ જે છે એ આપણે 2016માં વેચાણ કિંમતમાં વેચવી પડશે। આઠમું છે એક ક્રિકેટ બેટ 800માં ખરીદી છે, 1600માં વેચવામાં આવે તો કેટલો નફો થાય? 800માં ખરીદી છે અને 1600માં વેચવામાં આવે છે તો મિત્રો 100%નો નફો થયો કહેવાય। નવમું છે કઈ રકમનું વાર્ષિક
14% લેખે 2 વર્ષનું વ્યાજ 126 થાય તો અહીંયા મિત્રો 450 રકમ તમે લેશો તો અહીંયા 14%નું 2 વર્ષનું વ્યાજ કેટલું થશે 126 થશે. હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો, જોઈશું 2/3 બરાબર ખાલી જગ્યામાં શું આવશે તો 2/3 તો 66 2/3 આવશે. 360ના 30% એટલે કેટલા તો 360ના મિત્રો 30% મેળવીએ તો 108 થાય છે. 8 પંચમાંશના કેટલા ટકા તો 8 પંચમાંશના મિત્રો આપણે ટકા શોધવા હોય તો 160 થશે. આવી રીતે પણ તમે ગણી શકો છો. 8 પંચમાંશને આપણે 100 વડે ગુણી નાખીએ તો અહીં થશે 20 25 100 બરાબર અને 8 દુ 16 બરાબર 8 દુ 16 તો અહીંયા 100 ને આવી ગયા 60 8 દુ 16 એટલે 160 આવી ગયા 16 એટલે આપણે 0 પાછળ મૂકવો પડશે તો 160% મિત્રો થશે. એના પછી 45મું છે ચોથું છે 15 કિલોગ્રામ અને 50 કિલોગ્રામના ખાલીગા ટકા થાય તો આપણે એને ટકામાં ફેરવીએ તો 30% થશે. 5મું છે જોહન એક ક્રિકેટ બેટ ₹75માં વેચે છે અને તેને ₹8ની ખોટ જાય છે તો ક્રિકેટ બેટની મૂળ કિંમત કેટલી 75માં વેચે છે બરાબર અને 8% ખોટ જાય તો આપણે એને 8% ખોટના હિસાબે ગણીએ તો એને ₹83માં એની મૂળ કિંમત હશે. 6થું છે દેવાંગી એક ખુરશી ₹700માં ખરીદી અને ₹750માં વેચે છે તો તેને ખાલી ક્યાં નફો થાય તો એને મિત્રો નફો થશે 7.1 7મું છે જો 10માંથી 20 લીંબુ ખરીદી ₹3ના 5 લીંબુ લેખે વેચવામાં આવે તો કેટલા ટકા નફો બેસે તો અહીંયા 20% નફો બેસશે. 8મું છે 3000નું વાર્ષિક 10% લેખે 3 વર્ષનું વ્યાજ મિત્રો 3000નું વાર્ષિક 10% 3 વર્ષનું વ્યાજ શોધવા જઈએ તો ₹900 આવશે. પ્રશ્ન 1નો બ છે. અહીંયા મિત્રો તમે જોશો નીચે આપેલા દાખલાઓ ગણવાના છે. આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો મિત્રો આપણે અગાઉ પણ ટકામાં ફેરવવાનું તમને શીખવી દીધું છે. કોઈ પણ ટકામાં ફેરવવું હોય તો આપણે એને 100 વડે ગુણવા પડે બરાબર. આ 100 વડે ગુણીએ તો અહીંયા આપણે છેદ ઉડાડતા પણ આવડવું જોઈએ. 4 દુ 8 થાય છે બરાબર. આ બાજુ જોઈએ 4 દુ 8 તો આ બાજુ શું થશે 50 દુ 50 થઈ ગયા. પાછા 2 દુ 4 થાય તો અહીંયા 25 દુ 50 તો ઉપર આવશે 25 અહીંયા આવશે 2 તો આપણે 25ને કેટલા વડે ભાગવા પડશે બરાબર. તો આપણો જવાબ આટલો છે 25ને 2 વડે ભાગીએ તો જવાબ આવશે 12.5. 25ના અડધા કેટલા થાય 12.5 તો 12.5% એ આપણો જવાબ છે. એવી રીતે મિત્રો 5 ચતુર્થાંશને ટકામાં ફેરવીએ જેમ આપણે આગળ વાત કરી તેવી રીતે 5 ચતુર્થાંશને આપણે 100 વડે ગુણી દેવાના છે બરાબર. હવે તમે જોશો કે 25 ચોક 100 થાય છે 25 ચોક 100 ઉપર 25 છે અહીંયા 5 છે તો 25 × 125 તો 125 શું આવ્યો આપણા ટકા આવ્યા. ઓકે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ટકામાં રૂપાંતર કરવાનું રહેશે. હવે 3ના છેદમાં 40 છે એને આપણે 100 વડે ગુણીએ બરાબર જવાબ આવશે 7.5. 2 સતમાંશને આપણે મિત્રો 100 વડે ગુણીએ તો આપણો ટકામાં જવાબ આવશે 28.4 સતમાંશ. હવે જોઈશું આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. હવે દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવા હોય તો કેવી રીતે ફેરવવાના એ પણ શીખી લઈએ. અહીંયા તમને આપેલું છે રકમ 0.65. હવે 0.65ને આપણે મિત્રો આપણે ટકામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે. 100 વડે ગુણીએ પરંતુ અહીંયા આપણે પોઈન્ટ કાઢવો છે તો શું કરવું પડે એકમ દશક 100 એ પોઈન્ટ છે તો નીચે 100 મૂકશો તો આ પોઈન્ટ ઓટોમેટિક જતો રહેશે. તો હવે અહીંયા 65 વધ્યા છે અહીંયા 100 વધ્યા છે 100 જતા રહ્યા વધ્યા કેટલા 65 તો 65% એ આપણો શું જવાબ આવી ગયો કહેવાય. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2.1 છે બરાબર 2.1 એને ટકામાં ફેરવીએ તો 100 વડે ગુણવા પડે. હવે અહીંયા પોઈન્ટ છે એકમ દશક એ પોઈન્ટ છે જો આપણે પોઈન્ટ કાઢવો હોય તો નીચે છેદમાં 10 મૂકવા પડે તો અહીંયા આપણે હવે એને છેદ ઉડાડીએ તો 0 આ ગયા આ 0 ગયા વધ્યા કેટલા અહીંયા 2 વધ્યા છે સોરી અહીંયા 21 વધ્યા કહેવાય કારણ કે આપણો જવાબ અહીંયા પોઈન્ટ કાઢી નાખીએ છીએ તો 21 વધ્યા 21ને આપણે 10 વડે ગુણી દઈએ તો 21ને પાછળ એક મીંડું મૂકી દો તો ગુણાઈ ગયા તો 210% આપણો જવાબ આવ્યો બરાબર. ચાલો હવે એવી રીતે જોઈએ સીમાં પણ તમારે એવી જ રીતે કરવાનું છે. 0.02 છે એને આપણે ટકામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે છેદ ઉડાડો અહીંયા તમે મિત્રો પોઈન્ટ જે દશાંશ અપૂર્ણાંક છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા પડે. હવે અપૂર્ણાંકમાં ફેરવવા હોય 0.02ને તો આપણે અહીંયા એકમ દશકને 100 એ પોઈન્ટ છે તો નીચે 100 મૂકશું તો અહીંયા આ બધું જતું રહેશે એટલે કે પોઈન્ટ નીકળી જશે. તો આપણે હવે કેવી રીતે એને મૂકાશે બરાબર રકમ તો 2/100 ગુણ્યા અહીંયા તો 100 વડે ગુણવા જ પડશે 100 નીકળી ગયા વધ્યા 2 તો 2% એ આપણો જવાબ છે. હવે આપણે દાખલા ગણવાના છે. એક શહેરમાં 30%
સ્ત્રી, 40% પુરુષ અને બાકીના બાળકો છે, તો બાળકો કેટલા ટકા છે? હવે તમે જોઈ શકો છો કોઈ પણ સંખ્યા છે એ આપણે 100માંથી ગણાતી હોય છે કે શહેરમાં 30% સ્ત્રીઓ છે, 40% પુરુષો છે, બાકીના બાળકો છે, તો બાળકોની સંખ્યા આપણે શોધવીએ 100% બરાબર, તો 30 ને 40, તો 30 ને 40 કેટલા થાય? તો કે ભાઈ 70, તો 70% પુરુષ અને સ્ત્રીઓ છે, તો વધ્યા કેટલા? તો 30% બાળકો છે, બરાબર. તો હવે બાકીના બાળકોની આપણે સંખ્યા શોધવાની છે, તો 30% બાળકો કહેવાય. બીજું છે એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે, જેમાં 60% એ મતદાન કર્યું, તો મતદાન ન કરવાની ટકાવારી શોધો. તમે શોધી શકો કેટલા મતદારોએ મતદાન નથી કર્યું. તો મિત્રો કુલ મતદાર 15,000 છે, એમાંથી મત આપનાર મતોની ટકાવારી 60% છે, એટલે કે 40% મતદાન થયું નથી. હવે 40% આપણે મતદાન નથી થયું એ શોધવાનું છે, તો 15,000 ગુણ્યા 40/100, બરાબર. કારણ કે ટકા હોય તો મિત્રો આપણે એને છેદમાં 100 વડે ગુણવા પડે, તો 0 0 છેદ ઉડાડી દો તમે, તો અહીંયા વધ્યા કેટલા? 150, આ બાજુ વધ્યા 40, તો 150 ને 40 વડે ગુણીએ તો 15 ચોક 60 અને 2 0 મૂકી દો તો 6,000, તો 6,000 મતદારોએ મતદાન નથી કર્યું. આવી રીતે આવશે. તેવી રીતે ત્રીજું છે મિત્ર તેના પગારમાંથી 4,000 બચાવે છે. જો તેના પગારમાં 10% હોય, જો તેના પગારના 10% હોય તો તેના પગાર કેટલો હશે? 4% એ બચાવે છે, આ 4% એના 10%નો બચાવ છે, એટલે કે 100એ 10% તે બચાવે છે, એનો પગાર કેટલો? હવે આપણે એ શોધવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, ધારો કે એનો પગાર x છે, તો એની રકમ કેટલી બચત થાય? તો કે 10% થાય છે, 10 ગુણ્યા 100. તો હવે આપણે જોઈએ કે આ રકમ 4,000 છે, બરાબર, 4,000 છે, તો એક્સ આપણે શોધવાનો છે, 10/100 બરાબર 4,000. 4,000 એ આપણો જવાબ છે, કારણ કે એને બચાવે છે. તો હવે આપણે આને 4,000 હોય આ બરાબર, તો આ બાજુ જાય તો સામા જતા રહેશે. તો તમે જોઈ શકો છો કે 4,000 આપણે અહીંયા એક્સ છે, એક્સને આ બાજુ રાખીએ, એવી રીતે અહીંયા રકમ મૂકી લે છે, એ રીતે સમજાવી દઉં. એક્સ બરાબર 4,000 ગુણ્યા 10/100. હવે છેદ ઉડાડવાના છે, બરાબર, 2 છેદ ઉડીએ તો આ બાજુ 40 વધ્યા, અહીંયા 10 વધ્યા, તો 40 ગુણ્યા 10 કરો, બરાબર. તો અહીંયા મિત્રો જવાબ આવશે 400, બરાબર. કેટલો આવશે? 400, અને પાછળ આપણે 4,000 એની બચત હતી, બરાબર ને, તો જવાબ અહીંયા થઈ જશે 40,000, બરાબર. તો મિતાનો પગાર છે એ 40,000 હશે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, આ ચોથું છે 800 કિલોગ્રામ મિશ્રણમાં 55% રેતી, 33% સિમેન્ટ અને બાકીના ભાગનો ચૂનો છે, તો મિશ્રણમાં ચૂનાની માત્રા શોધો. તો હવે આપણે શું જોવાનું છે? ચૂનાની ટકાવારી, તો કે ભાઈ 100માંથી 55 અને 33% રેતી સિમેન્ટ છે, બરાબર. તો આપણે 100માંથી બાદ કરીએ તો 12% એ શું છે? બાકીનો ભાગનો ચૂનો છે. તો 12% ચૂનો હોય તો ચૂનાની માત્રા કેટલી? તો મિત્રો 800 ગુણ્યા 12/100, તો 0 0 ઉડી ગયા, 12 8 96, તો 96 છે, 96 કિલોગ્રામ એ ચૂનાની માત્રા છે. પ્રશ્ન 2 નો અ છે, વિધાન સાચું છે ખોટું તે લખવાનું છે. પહેલું છે મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કહે છે, બરાબર છે, તો એને સાચું કહેવાય, કારણ કે મુદ્દલ વત્તા વ્યાજ તો વ્યાજ મુદ્દલ થાય. બીજું, નફો કે ખોટ ટકાવારીમાં બદલવા માટે વેચાણ કિંમત ઉપર ગણવામાં આવે છે, નફો કે ટકાવારીને બદલવા માટે વેચાણ કિંમત ગણવામાં આવતી નથી, એટલે જવાબ ખોટો આવશે. એના પછી જોઈશું જેમ વર્ષ વધતા જાય તેમ સાદું વ્યાજ ઘટતું જાય, ના, વર્ષ વધે તેમ સાદું વ્યાજ વધે. અને ચોથું છે એ બરાબર પી વત્તા આઈ, બરાબર, ઇન્ટરેસ્ટ મુદ્દલ છે, બરાબર. તો અહીંયા જવાબ કેવો આવશે? સાચો આવશે, બરાબર. ચાલો હવે એક શબ્દમાં જવાબ આપવાનો છે. સાદું વ્યાજ શોધવાનું સૂત્ર, તો આઈ બરાબર PRI ગુણ્યા 100, આ પણ આપણે લખી શકાય, આઈ બરાબર PRI ગુણ્યા 100, આ સૂત્ર છે. ત્રીજું છે 3/1 ગુણોત્તરની ટકાવારીમાં લખો. હવે 3/1, તો મિત્રો આપણે 3 એટલે 75% થયા કહેવાય. ત્રીજું, 250માં ખરીદેલી ખાતર 325માં વેચે તો નફો થાય કે ખોટ કેટલા ટકા? 250માં ખરીદેલી ખાતર 325માં વેચે તો નફો જ થવાનો, કેટલાક રૂપિયા નફો કે ખોટ તો આપણને ખબર પડી જવી જોઈએ. 325માંથી 250 બાદ કરો તો 75 રૂપિયા નફો બેસો. ખાલી પૂરવાની છે. જે રકમ ઉછીની આપેલી હોય તે લીધેલી હોય તે રકમને શું કહેવાય? તો એને મિત્રો મુદ્દલ કહેવાય. મુદ્દલ વત્તા વ્યાજ તો એને વ્યાજ મુદ્દલ કહેવાય. ઉછીની લીધેલી રકમ કરતાં વધારાની ચૂકવવી પડતી રકમને શું કહેવાય? તો એને વ્યાજ કહેવાય. હવે આગળ જોઈશું પ્રશ્ન 2 બી છે, દાખલા ગણવાના છે. એક શહેરની વસ્તી મિત્રો 25,000માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો.
હવે મિત્રો અહીંયા બેઠો તમને આ રીત મુજબ તમારે દાખલો ગણવાનો છે કે વસ્તીમાં ઘટાડાના ટકા, તો કે આપણે વસ્તીમાં ઘટાડો ભાગ્યા સામાન્ય વસ્તી, બરાબર, ગુણ્યા 100. હવે આપણે આ જે રકમ છે એ અહીંયા મૂકી દેવાની છે કે ભાઈ 2450, 2500માંથી 25,000માંથી 24,500 બાદ કરીએ તો વધ્યા કેટલા? 500, બરાબર. એ ઘટાડો છે તો 500ના ભાગ્યા વસ્તીમાં ઘટાડો 500 થયો છે ભાગ્યા પૂરી રકમ, તો પૂરી વસ્તી સામાન્ય વસ્તી કેટલી છે? તો 25,000 ગુણ્યા 100 વડે ગુણી નાખીએ તો અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ, 0 0 બંને જતા રહે છે અહીંથી. અહીંયા પણ 0 એ કાઢી નાખો, ઉપર 50 છે નીચે 25 છે તો 25 દુ 50, તો 2% છે એ શું થયું? વસ્તીમાં ઘટાડો થયો, બરાબર. સામાન્ય વસ્તી આપણે શોધવી હોય તો કેવી રીતે મળે? તો કે ભાઈ જો વસ્તીમાં ઘટાડો શોધવો હોય તો કેવી રીતે મળે? જેમ આપણે આગળ વાત કરી કે 25,000 સામાન્ય વસ્તી છે, ઘટેલી વસ્તી 24,500 છે, તો વસ્તીમાં ઘટાડો કેટલો આવ્યો? 500, બરાબર, માઇનસ કરવા પડે. હવે વિદ્યાર્થી મિત્રો એવી રીતે તમારે આ પણ દાખલો ગણવાનો છે. અરુણે એક કાર 73,50,000માં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 73,70,000 થઈ, તો કારની કિંમતમાં થયેલી વધારાની ટકાવારી શોધો. વધારાની ટકાવારી શોધવાની છે. પહેલો તો આપણે કારની કિંમતમાં વધારો કેટલો થયો? તો કે ભાઈ 20,000 થયો છે. પછી એની ટકાવારી છે એ આપણે આવી રીતે એને મિત્રો શોધવાની રહેશે. વિડીયો મિત્રો બહુ લાંબો બની જાય છે. તમને ખાસ જે અમુક રીત મુજબના આપણે એક દાખલો શીખવાડી દઈશું, બાકીના તમારે અહીંયા રીત મુજબ જોઈ લેવાના છે. ત્રીજો છે, મેં એક ટીવી 10,000માં ખરીદી છે, 20% નફો મેળવી તે વેચી દીધું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? 10,000માં ખરીદી છે, બરાબર, 20%માં વેચી દીધું છે, તો હવે કેટલા રૂપિયા મળશે એ શોધવું હોય તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે 10,000 ખરીદી છે, એમાંથી 20% નફો, તો 20/100, અહીંયા છેદ ઉડાડી દો એટલે જવાબ આવશે 2,000, બરાબર. તો 2,000 રૂપિયાને નફો બેસે છે, તો 2,000 અને 10,000 આ એટલે કેટલા થયા? 12,000, તો 12,000માં એ વેચ્યું કહેવાય. પ્રશ્ન 3નો આ છે, ગુણાકાર શોધો. અહીંયા મિત્રો ગુણાકાર શોધવાનો છે. 9/2 ગુણ્યા -7/4, બરાબર. તો 9 ગુણ્યા 7 કરો તો 9 સત્તુ 63 અને 4 દુ 8, બરાબર. હવે કેટલા થયા? તો 63 ને 8 વડે ભાગી નાખો તો આપણને મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ મળશે. તે મળશે, કારણ કે માઇનસ કેમ મૂક્યા છે? અહીંયા માઇનસ છે એટલા માટે, તો -7.7 જવાબ આવશે. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે ગુણાકાર કરવાના છે. કેવી રીતે? તો આ જે રીત આપેલી છે એ રીતે જ તમારે ગુણોત્તર શોધવાનો, ગુણાકાર શોધવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કિંમત શોધવાની છે. આપણે કિંમતનો પણ એક દાખલો જોઈ લઈએ. -4 ભાગ્યા 2/3. આ મિત્રો અહીંયા -4 છે, હવે નીચે કંઈ છે નહીં એટલે આપણે 1 મૂકવો પડે, ગુણ્યા અહીંયા શું છે? -4 ભાગ્યા 2/3 છે, બરાબર. હવે અહીંયા કંઈ છે નહીં છેદમાં એટલે આપણે 1 મુકાય. હવે આપણે જો ભાગાકારને ગુણાકારમાં ફેરવવા હોય તો શું કરવું પડે? તો -4/1. હવે આ જે છેદ અંશને અંશનો છેદમાં જતો રહે, ગુણાકાર કરીએ તો 3 ઉપર જશે, 2 નીચે આવશે, બરાબર. હવે આવી રીતે આપણે મેળવીએ તો અહીંયા 4 તારીખ કેટલા થાય? 12 થાય, બરાબર. પણ કેવા આવશે? માઇનસ, અને 2 એકા 2, બરાબર. હવે આપણે એને ઉડાડીએ તો 6 દુ 12 થઈ ગયા, પણ કેવા રહેશે? -6 રહેશે, બરાબર. તો આપણી કિંમત આવશે એ -6 રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ બીજા દાખલા પણ તમારે આ જે આપણી રીત મુજબ જે ગણાવ્યા એવી રીતે જ ગણવાના રહેશે. પ્રશ્ન 3નો બી છે, સમયરેખા દોરી અને નીચે આપેલી સમય સંખ્યાઓની તેની નિરૂપણ કરો. મિત્રો અહીંયા 3 ચતુર્થાંશ છે એને આપણે સંખ્યા નિરૂપણ કરવું હોય તો એક આવી રીતે સંખ્યા રેખા દોરવાની છે, બરાબર. પછી એને ક્રમ આપવાનો છે. જો 3 ચતુર્થાંશ હોય તો આપણને ખબર છે કે ભાઈ 0 અને 1 વચ્ચેની રકમ છે, બરાબર. 0 અને 1ની વચ્ચેની રકમ છે, તો હવે આપણે શું કરવું પડે? તો કે ભાઈ 0 છે, પછી 1 ચતુર્થાંશ આવશે, પછી 2 ચતુર્થાંશ આવશે, અને પછી કેટલી આવશે? 3 ચતુર્થાંશ આવશે. પૂરું થઈ ગયું. અહીંયા આવશે 1. તો આપણે કઈ રકમ દર્શાવવાની છે? 3 ચતુર્થાંશ. તો અહીંયા મીંડું કરવાનું છે અને ઉપર લખવાની છે 3 ચતુર્થાંશ. તો આપણો જવાબ આવી ગયો અને તમને જવાબ જે ગુણ મળવાપાત્ર હશે 1-2 ગુણ એ મળી જશે. એવી રીતે અહીંયા -5/8 છે એને આપણે સંખ્યા નિરૂપણ કરવાનું છે, તો એને પણ એવી રીતે જ કરવાનું રહેશે. જો હંમેશા યાદ રાખવાનું છે, જો પ્લસ હોય, અહીંયા પ્લસ હોય, બરાબર, તો આપણે કઈ બાજુ ચાલવાનું છે? જમણી બાજુ. અને માઇનસ હોય તો 0ની કઈ બાજુ ચાલવાનું છે? ડાબી બાજુ. ઓકે, આટલું તમને ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ બાજુ પણ -7 ચતુર્થાંશ છે, તો આપણે 0થી ડાબી બાજુ ચાલીશું અને આપણો જવાબ આવે છે એ 7 ચતુર્થાંશ આવશે. એવી રીતે અહીંયા પણ તમે જોશો 7/8, તો 0થી જમણી સાઈડ ચાલવું પડે, બરાબર, અને આપણો જવાબ આવશે
તે આવશે 7/8. એ પણ અહીંયા દર્શાવવાનું છે. આવી રીતે બીજું અહીંયા પણ સંખ્યા રેખા છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે જોઈ લેવાની છે. પ્રશ્ન 4 છે એનો અર્થ છે ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે. પહેલો પ્રશ્ન છે વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr. ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછી શકાય એવો છે. 2π એ વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર છે. બીજું, ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલીજગ્યા કરતાં અડધું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતાં કેટલું હોય? અડધું. ત્રીજું, વર્તુળાકાર પ્રદેશ એટલે કે કિનારી ફરતેના અંતરને તે વર્તુળનો પરિઘ કહે છે. પછી ચોથું, πr², બરાબર. ખાલીજગ્યાનું ક્ષેત્રફળ તો πr² એ વર્તુળનું ક્ષેત્રફળ છે, બરાબર. પાંચમું, એક અર્ધવર્તુળની ત્રિજ્યા 4r છે, 4 ત્રિજ્યા છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું? તો એનું ક્ષેત્રફળ થશે 8πr², બરાબર, કારણ કે અહીં વર્તુળ છે એટલા માટે. વિધાન ખરા ખોટા જોઈ લઈએ. ફોટો ફ્રેમ માટે ફ્રેમની કુલ લંબાઈ શોધવા ફોટાની પરિમિતિ શોધવી પડે તો આ વિધાન કેવું છે? ખરું છે. અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધ પરિઘ વત્તા વ્યાસ, તો આ વિધાન પણ ખરું છે. એક કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે? હા, હોઈ શકે, ખરું. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 2πr, બરાબર. તો મિત્રો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે, વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર 2πr છે, પરંતુ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 2πr નથી. એનું ક્ષેત્રફળ શું છે? πr² છે. કેટલું છે? આ યાદ રાખવાનું છે. જો પરિઘ શોધવાનું હોય તો 2πr આવે, પરંતુ ક્ષેત્રફળ શોધવાનું આવે તો πr² થાય. πr², યાદ રાખવાનું છે. ચાલો, પાંચમું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ના, ખોટું છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે નહીં. ત્રિકોણના ત્રણેય વેધની લંબાઈ સરખી હોય? ના, ત્રણેય વેધની લંબાઈ ક્યારેય સરખી ન હોય. પાઈની કિંમત 3.14 છે. હા, બરાબર, 3.14 હોય. જો 3.14 ન આપેલી હોય તો આપણે એની કિંમત 22/7 લેવાની હોય છે સામાન્ય રીતે. પ્રશ્ન 4 નો બી છે, ઉકેલ શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ છે કે EFGH એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણની ઊંચાઈ FK તથા FI ના ક્રમશઃ 8 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર છે. જો EF 10 સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGH નું ક્ષેત્રફળ શોધો. તો આપણને આ સૂત્ર યાદ રાખવાનું છે કે ચતુષ્કોણનું એટલે કે EFGH નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર શું છે? પાયો ગુણ્યા વેધ. તો પાયો કેટલો છે? 10 અને વેધ કેટલો છે? 4. તો 10 ગુણ્યા 4 કરો તો 40 સેન્ટીમીટર સ્ક્વેર છે એનો જવાબ આવે છે. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આના પણ તમારે જવાબો છે એ ગણવાના રહેશે, બરાબર. આ આગળની રીત મુજબનો દાખલો છે. હવે અહીંયા જોઈ લઈએ, એક વર્તુળનો પરિઘ 33 સેમી છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો. જો હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે પહેલો તેનો પરિઘ, વર્તુળનો પરિઘ માટેનું સૂત્ર છે 2πr. એનો પરિઘ પહેલો શોધવો પડે. તો 2πr હોય તો આપણે સૂત્ર પ્રમાણે મૂકીએ તો કે ભાઈ 33 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા r. r કેમ? કારણ કે આપણે એની ત્રિજ્યા શોધવી પડશે. તો r શોધીએ તો આ અહીંયા મિત્રો શું છે? આ બાજુ છે તો આ બાજુ જાય તો ગુણાકારમાં જશે, તો ગુણ્યા 7 આ ભાગાકારમાં જશે, બરાબર. આ સંખ્યા બધી ભાગાકારમાં જાય, ઉપરની સામે જશે, ગુણાકારમાં જશે. તો 33 ગુણ્યા 7 અંશ છેદ અને છેદંશમાં જાય તો 22 ગુણ્યા 2 રહેશે. હવે આપણે જે 11 દુ 22, 11 દુ 22, 11 તરી 33 ને 11 દુ 22, તો અહીંયા 3 વધે, અહીંયા વધશે 2, બરાબર. એવી રીતે છેદ ઉડી જાય, બરાબર. અથવા એવી રીતે ન કરવું હોય તો 22 દુ 44 અને 33 ગુણ્યા 7 કરી દઈએ તો પણ આપણો જવાબ સરખો જ આવશે. તો અહીંયા જવાબ છે એ આવશે 21/4 સેમીનો 4 ઘાત. હવે આ જે આવ્યો જવાબ એને વર્તુળના ક્ષેત્રફળ વડે 2πr વડે આપણે શું કરવાનું છે? πr² વડે એના સૂત્રની મદદથી ગુણી લેવાનું છે. તો અહીંયા તમે જોશો, બરાબર, આના છેદ પણ ઉડાડેલા છે. તો આનો જે જવાબ આવશે તે આવશે 693/8 સેન્ટીમીટર સ્ક્વેર. ચોથું છે, નીચે આપેલી આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. તો પણ અહીંયા મિત્રો તમારે આ રીત મુજબનો દાખલો ગણવાનો રહેશે ખાસ વિદ્યાર્થી મિત્રો, બરાબર. પાંચમો છે વિદ્યાર્થી મિત્રો, 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર ભાગની ફરતે તારની વાડ કરવાની છે. જો 1 મીટર વાડ કરવાનો ખર્ચ તમને 300 રૂપિયા હોય તો વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો? હવે આપણને ખબર છે આ વર્તુળાકાર વાડ કરવાની છે તો વર્તુળનો પરિઘ કેટલો? તો 2πr એનું સૂત્ર મુજબ આપણે ગણવાનું હોય તો અહીંયા જે રકમ આપણે મૂકી દઈએ 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14, બરાબર. કારણ કે અહીંયા શું છે? r છે, r
આર કેટલી હોય? વ્યાસ કરતાં અડધી હોય, બરાબર. અહીંયા 28 છે તો આર કેટલો હોય? 14 હોય, બરાબર. એટલે આપણે અહીંયા 14 મૂકેલા છે. નહીં તો તમે પૂછશો કે સાહેબ 14 ક્યાંથી આવ્યા? પરંતુ અહીંયા મીટર છે એ વ્યાસ આપેલા છે. વ્યાસના ત્રિજ્યા હંમેશા અડધી હોય તો અહીંયા 14 આવશે. હવે આપણે અહીંયા છેદમાં ઉટાડી દઈએ. 7 દુ 14 આવે એટલે અહીંયા 2 વધ્યા, બરાબર. હવે શું છે? તો 2 × 22 × 2 તો 22 દુ 44 દુ 88. તો 88 સેન્ટીમીટર શું આવ્યું? તો એ વર્તુળનો પરિઘ આવ્યો. હવે 1 મીટરનો ખર્ચ કેટલો છે? 300 રૂપિયા. તો 88 મીટરનો કેટલો? તો 300 ને આપણે 88 વડે ગુણી નાખો તો જવાબ આવશે 26,400 રૂપિયા. તો 26,400 રૂપિયા વાડ કરવાનો ખર્ચ થાય. હવે પ્રશ્ન 5નો અ છે, એક વાક્યમાં જવાબ આપવાના છે. નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક ક્રિયાઓ ઉપયોગ કરી બીજગણિત પદાવલીઓ બનાવવાની છે. પહેલું છે વાયમાંથી ઝેડ બાદ કરો. હવે સમીકરણ બનાવવાનું છે. વાયમાંથી ઝેડ આવી રીતે બાદ થાય, બરાબર. એક્સ અને વાયનું સરવાળાના અડધા. હવે જો સરવાળાના અડધા તો આવી રીતે પણ લખાય, એક્સ વત્તા વાય એના સરવાળાના અડધા એટલે ભાગ્યા 2, બરાબર. અથવા એવી રીતે ના લખવું હોય તો 1/3 પણ અડધા જ કહેવાય અને એક્સ વત્તા વાય કરો તો પણ જવાબ આપણો આ જ રહેશે. ત્રીજું, સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. તો શું આવે? ઝેડનો પાછું તો ઝેડ ગુણ્યા ઝેડ બરાબર ઝેડનો સ્ક્વેર. એના પછી જોઈશું પી અને ક્યુનો ગુણાકારનો ચતુર્થ ભાગ. ચતુર્થ ભાગ એટલે 1/4 અને પી અને ક્યુને ગુણાકારમાં મૂકવાના છે. તો આવી રીતે લખાય. એક્સ અને વાય બંનેનો સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. હવે બંનેનો વર્ગ, એક્સનો વર્ગ અને વાયનો વર્ગ અને એમનો સરવાળો એટલે વત્તાનું નિશાન મૂકી દો. થઈ ગયું આપણું સમીકરણ. એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણા. 3 ગણા એટલે ક્યારે થાય? 3 ગુણ્યા એમ 3 mn એટલે 3 ગણ્યા કહેવાય અને એમાં 5 ઉમેરવાના છે તો આ 5 ઉમેરી દીધા. તો આ સમીકરણ બને. વાય અને ઝેડના ગુણાકારને 10માંથી બાદ કરતા. હવે જો 10માંથી બાદ કોને કરવાના છે? વાય અને ઝેડના ગુણાકારને. તો આ વાય ઝેડ ભેળા લખીએ ગુણાકાર કહેવાય. તો 10માંથી માઇનસ વાય ઝેડ બાદ થઈ ગયા. એ અને બી ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. જો એ બી નો ગુણાકાર એટલે એ બી માઇનસ એનો સરવાળો બાદ કરીએ તો એ પ્લસ બી. આ થઈ ગયું એનું સમીકરણ. ચાલો હવે નીચેના એકપદી, દ્વિપદી કે ત્રિપદી છે એનું વર્ગીકરણ કરો. અહીં મિત્રો જો તમે જોશો એક પદ અને 2 પદ છે તો એને દ્વિપદી કહેવાય. અહીં એક પદ છે એટલે એને એકપદી કહેવાય. અહીંયા 1, 2, 3 પદ છે તો એને ત્રિપદી કહેવાય. આ એક જ પદ છે તો એને આપણે એકપદી કહેવાય, બરાબર. હવે અહીંયા તમે જોશો તો તમને 3 પદ જોવા મળે છે તો ત્રિપદી. આ 2 પદ જોવા મળે તો દ્વિપદી. 2 પદ જોવા મળ્યા તો દ્વિપદી. અહીંયા એક પદ જોવા મળ્યું છે તો એને એકપદી કહેવાય, બરાબર. આટલી ખબર પડી ગઈ છે તમને. હવે આગળ જોઈશું. નીચે આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદોની છે તે કહો. હવે મિત્રો અહીંયા 1100 છે તો આ સજાતીય છે. કેમ સજાતીય છે? તો 1 × 1 એક્સનો 0 ઘાત અને 100 × 100 બરાબર 100 એક્સનો 0 ઘાત લખી શકાય છે, બરાબર. એટલા માટે અહીંયા -7x અને 5/3 એક્સ તો આ પણ સજાતીય પદો છે, બરાબર. હવે અહીંયા મિત્રો માઇનસ માઇનસ છે એટલે આ પદ કેવા છે? વિજાતીય. માઇનસ માઇનસ વાળા હોય તો વિજાતીય. ધન માઇનસ ઋણવાળા હોય એટલે કે સોરી માઇનસ અને પ્લસવાળા, બરાબર, ધનવાળા તો એ સજાતીય કહેવાય. અહીંયા જો બંને પદ ધન છે તો સજાતીય. બંને પદ અહીંયા મિત્રો પણ શું છે? સ્ક્વેર આપેલા છે એમમાં અને આમાં એમમાં સ્ક્વેર આપેલા નથી, એક જેવા નથી મળતા, બરાબર. એટલા માટે આ વિજાતીય પદ છે. અહીંયા શું છે? એક્સ વાય છે અને અહીંયા એક્સનો સ્ક્વેર ને ઝેડનો સ્ક્વેર છે. જો અહીંયા એક્સનો સ્ક્વેર ને વાયનો સ્ક્વેર હોત, બરાબર, વર્ગ, તો આ સજાતીય પદ બનો. પરંતુ એટલા માટે વિજાતીય પદ બને છે. સરખા પદ હોય તો સજાતીય, ભિન્ન હોય તો વિજાતીય. નીચે આપેલા વિધાનની બીજગણિતીય પદાવલી સ્વરૂપમાં લખો તથા એકપદી, દ્વિપદી કે ત્રિપદી તે લખો, બરાબર. જેમ આપણે આગળ વાત કરી તેવી રીતે. એસના ઘનને ટીના ઘનમાંથી બાદ કરો. તો જો ટીનો ઘન એમાંથી એસના ઘનને બાદ કરીએ તો આ દ્વિપદી થયું, બરાબર. તો આવી રીતે તમારે પણ આનો પણ દાખલો મિત્રો ગણવાનો છે. પ્રશ્ન 5નો બી છે, કિંમત શોધવાની છે. હવે તમે જોશો એમ બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો. એમ બરાબર આપણે 2 લેવાના છે તો અહીંયા જુઓ m - 2 તો m બરાબર કેટલા લેવાના? 2 માંથી 2 બાદ કરીએ. 2 તો રકમ આપેલી છે તો 2 માંથી 2 જાય તો 0. ઓકે, ચાલો અહીંયા 3m - 5 તો 3m બરાબર 2 લેવાના છે. આ બાજુ 5 છે તો 3 દુ 6, 6 માંથી 5 બાદ કરીએ તો વધ્યા કેટલા? 1, બરાબર. આપણો જવાબ 1 આવ્યો, બરાબર. તો આવી રીતે તમારે અહીંયા પણ 9 - 5 m બરાબર 2 લેવાના છે તો 2 લઈએ
તો 9 - 5 દુ 10, બરાબર. હવે કેટલો જવાબ આવશે? 9માંથી 10 એટલે 10માંથી 9 બાદ કરીએ તો 1 પણ કેવા રહેશે? માઇનસ, કારણ કે આપણો જવાબ માઇનસમાં આવશે. મોટી સંખ્યા હોય તે મૂકવાની, ઋણ હોય તો ઋણ, ધન હોય તો ધન. તો હવે ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. તમારે 2 મૂકીને જવાબ મેળવવાનો છે, બરાબર. અહીંયા 1 જવાબ આવશે, અહીંયા તમે જોશો તો અહીંયા પણ 1 જવાબ આવશે. હવે p બરાબર -2 હોય તો નીચેના પદોની કિંમત શોધો. હવે p બરાબર -2 જ લેવાના છે. તો અહીંયા 4p + 7 છે, તો આપણે શું કરવું પડે? 4 × -2 + 7, બરાબર. હવે તમે જોશો 4 દુ 8, પણ કેવા રહેશે? માઇનસ છે, એટલા માટે અહીંયા માઇનસ રહેશે. 8 + 7. હવે આપણે જોઈએ માઇનસ, આ માઇનસ છે, આ પ્લસ છે, તો માઇનસ પ્લસ શું થાય? માઇનસ થાય. તો 8માંથી 7 બાદ કરો તો વધ્યા કેટલા? 1. પણ શું છે? મોટી સંખ્યા ઋણ છે, તો એ જવાબ આવશે -1. ઓકે, આટલો ખ્યાલ આવી ગયો છે. એવી રીતે અહીંયા પણ મિત્રો તમારે p બરાબર -2 મૂકી અને જવાબ મેળવવાનો છે. અહીંયા રકમ તમે જોઈ શકો છો, બરાબર. આ રીત મુજબ ગણશો તો 13 જવાબ -13 જવાબ આવશે. અહીંયા પણ મિત્રો ત્રીજો દાખલો છે, એ પણ p બરાબર -2 મૂકીને જવાબ મેળવીએ તો જવાબ આવશે 3. હવે આગળ જોઈશું, જો x બરાબર -1 હોય તો નીચેની પદાવલીની કિંમત શોધો, બરાબર. તો x બરાબર જેવી રીતે આપણે આગળ વાત કરી -2, એવી રીતે અહીંયા -1 મૂકીને જવાબ મેળવવાનો છે, બરાબર. તો આ પણ મિત્રો ખ્યાલ તમને આવી ગયો હશે. આ દાખલા આ મુજબના પૂછાતા હોય છે, બરાબર. અહીંયા a બરાબર 2 અને b બરાબર -2 મૂકી અને પાછો જવાબ મેળવવાનો છે. તો આ ખાસ દાખલાઓમાં ખબર પડી ગઈ છે. હવે પ્રશ્ન 6નો આ છે, ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. 10 × 10^11 બરાબર 100^11. તો આ ડાબા અને જબા આપણે આવી રીતે શોધવાના હોય છે, બરાબર. તો આપેલું વિધાન છે કેવું છે? જો અહીંયા 10^12 મળે છે જવાબ, અને અહીંયા 10^22 મળે છે, તો આ ડાબા જવાબ એ વિધાન કેવું છે? ખોટું છે. તો એવી રીતે અહીંયા પણ ચકાસણી કરવાની છે. આ જે રીત છે એ મુજબ મિત્રો દાખલા ગણવાના છે. પ્રશ્ન 6નો બી છે, એમાં સાદુરૂપ આપવાનો છે. પહેલું છે, ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપમાં લખો. જો અહીંયા તમે જોઈ શકો છો 3/2, 3/4 અને 3/8. હવે આપણે 3 3 3 હોય તો આપણને ખબર છે ગુણાકાર છે, તો આનું સૂત્ર છે એ મુજબ ગણીએ તો 3 એટલે 2 વત્તા ઘાતનો સરવાળો આવે, સરખી સંખ્યા હોય તો 8. તો 3નો ઘાત કેટલો? 2 + 4 + 8, એટલે જવાબ આવ્યો 2 ને 4 6, 6 ને 8 14, તો બરાબર 3/14, બરાબર. આવી રીતે લખાય. જો ભાગાકાર હોય તો માઇનસ કરવાનો. તમે જોઈ શકો 15માંથી 10 બાદ કર્યા તો વધ્યા 5, તો 6/5. અહીંયા ગુણાકાર છે તો શું કરવાનો? પ્લસ કરવાનો, જેમ અહીંયા કરીએ એવી રીતે, બરાબર. તો a/3 અને a/2 છે, તો એ સરખા છે, આધાર સરખા છે, ઘાતનો સરવાળો થાય, આધાર સરખા હોય તો 3 + 2 કરીએ તો a/5 આવે. એવી રીતે આ તો સિમ્પલ હવે થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારા માટે, બરાબર. ને x છે વત્તા 2 છે, આધાર સરખા છે, તો જવાબ આવશે 7x + 2, બરાબર. તો આવી રીતે અહીંયા પણ મિત્રો તમારે દાખલાઓ ગણવાના છે. ખાસ આ પણ ખ્યાલ આવી ગયો હશે. પ્રશ્ન 7, માગ્યા મુજબ જવાબ આપવાના છે. અહીંયા તમે જુઓ, નીચે આકૃતિમાં રેખિક સમમિતિ રેખાઓ દોરો અને લખો. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. અહીંયા ખૂણા કેટલા પડે છે? જુઓ, 3 ખૂણા પડે છે. તો આ આકૃતિમાં સમમિતિની રેખા કેટલી થઈ? 3 રેખાઓ થઈ. અહીંયા તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો આના ભાગ 2 પડે છે, બરાબર. અહીંયા નહીં, પરંતુ અહીંયા જો આકૃતિમાં જોઈ શકો છો, અને આવી રીતે જો આ આકૃતિમાં કેટલી છે સમમિતિની રેખા? 2 રેખા છે. અહીંયા તમે જોશો તો તમને 3 રેખા જોવા મળે છે સમમિતિની. અહીંયા ડીમાં તમે જોશો તો 2 સરખા ભાગ કેટલા પડે છે? 2, તો 2 રેખાઓ થઈ સમમિતિની. અહીંયા તમે જોશો તો તમને 4 રેખાઓ જોવા મળે છે સમમિતિની. અહીંયા તમને એક જ રેખા જોવા મળશે, બરાબર. આવી આકૃતિ હોય તો એક જ છે, આકૃતિમાં સમમિતિની રેખા એક જ છે. આવી આકૃતિ હોય તો એને તમને 4 ખૂણા જોવા મળે છે, તો તમને, બરાબર, આવી રીતે તો કુલ 4 સમમિતિની રેખાઓ થઈ. આ આકૃતિમાં તમે જોશો 1 2 3 4 5 અને 6, તો 6 સમમિતિની રેખાઓ થઈ કહેવાય, બરાબર. આવી રીતે ખૂણા ગણીને પણ આપણે સમમિતિની રેખા બતાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે? તો અહીંયા તમે જોશો કે આ જે વર્તુળ છે એ ચિત્રને 90°ના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે. જો આ આકૃતિને આપણે 4 વખત ફેરવીએ તો મૂળ સ્થિતિમાં આવે, તો એ ચિત્રની પરિભ્રમણીય સમમિતિ કેટલી થશે? એનો ક્રમ 4.
જેટલી વખત ફેરવીએ અને એ મૂળ દિશામાં આવે એ એનો પરિભ્રમણીય ક્રમ થાય. તો એની આ ચિત્રને 4 વખત ફેરવીએ તો એ મૂળ સ્થિતિમાં આવે એટલે એનો ક્રમ કેટલો થયો? 4. આ આકૃતિને આપણે 3 વાર ફેરવીએ. જો આ એકવાર ફેરવી, અહીંયા આવ્યો, આ ખૂણો પાછો વળી અહીંયા ફેરવશો એટલે અહીંયા આવશે, અને પાછો અહીંયા આ ખૂણો અહીંયા આવશે અને અહીંયા ફેરવશો ત્યારે પાછું મૂળ આકૃતિ થશે. તો 3 વાર ફેરવી, તો 3 વાર ફેરવી તો આપણે શું થશે? એનો ક્રમ 3 થયો. હવે આ આકૃતિને આપણે એકવાર ફેરવીએ આમ કરીને આમ, તો આ ચિત્રની પરિભ્રમણીય સમમિતિ થશે 1. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ છે એને આપણે 2 વાર ફેરવીએ તો મૂળ સ્થિતિમાં આવે છે. આને મિત્રો 3 વાર ફેરવીએ તો એ મૂળ સ્થિતિમાં આવે છે. આને મિત્રો તમારે 4 વાર ફેરવીશું આ ચિત્રને ત્યારે એ મૂળ સ્થિતિમાં આવે છે. તો ખાસ આ પણ ધ્યાન રાખવાનું છે. દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવવાનો છે. તો આ આકૃતિ તમે જોઈ શકો છો, એનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ પણ આપેલો છે. આકૃતિનો 2 છે, આ આકૃતિ હોય તો 2 ક્રમ, આ ત્રિકોણ જેવી આકૃતિ છે તો 3 ક્રમ. આવી આકૃતિ તમને જોવા પરીક્ષામાં આવે તો આનો 4 ક્રમ મળે છે, કારણ કે 4 પાંખી હોય, બરાબર, એના 4 ખૂણા જેવું હોય તો 4 આવશે. આમાં પણ તમે જોશો 4 આવે છે, બરાબર. પ્રશ્ન 8માં મિત્રો જોડકા જોડવાના છે. જો આવી આકૃતિને આપણે ખોલવામાં આવે તો કેવું ચિત્ર થશે? બરાબર, આ લંબઘન છે તો લંબઘનને ખોલવામાં આવે તો આવું ચિત્ર તમને જોવા મળશે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. આ નળાકાર છે, નળાકારને મિત્રો ખોલીએ તો આવું ચિત્ર જોવા મળશે, ચોરસ અને આ બાજુ 2 વર્તુળ જેવું. ઓકે, ખાસ ધ્યાન રાખજો. આ શંકુ આકાર જેવું મિત્રો જોવા ચિત્ર ખોલીએ તો એને ઊંધો શંકુ આકાર જેવું ચિત્ર જોવા મળશે, ધ્યાન રાખજો. પ્રિઝમ છે આને ખોલીએ તો આવું તમને ચિત્ર જોવા મળશે, ખાસ ધ્યાન રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો 2D આકૃતિઓના 5 નામ લખો. તો 2D વાળી આકૃતિઓ કઈ કઈ? તો વર્તુળ, ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ અને ત્રિકોણ એ 2D વાળી આકૃતિ કહેવાય. 3D આકૃતિ વસ્તુઓના 5 નામ લખો. હવે 3D માં કોણ કોણ આવે? તો કે ભાઈ ઘન, લંબઘન, ગોલક, નળાકાર અને શંકુ. આપણે નહીં કહેતા 3D ઘર મારું બની ગયું છે, 3D મેં આકૃતિ બતાવું. તો આ જો ઘરમાં મકાનમાં ઘન પણ હોય, લંબઘન પણ હોય, ગોલક પણ હોય, નળાકાર પણ હોય અને શંકુ પણ હોય. 2D માં વર્તુળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ચતુષ્કોણ ને ત્રિકોણ જોવા મળે છે. ઓકે, ચાલો નીચે આકૃતિનો નામ લખો. જો હવે આપણને આ તો સિમ્પલ છે. આને લંબચોરસ કહેવાય, આને વર્તુળ કહેવાય, આને ત્રિકોણ કહેવાય, આને ચોરસ કહેવાય, બરાબર. પછી આ ચતુષ્કોણ છે 4 ખૂણા, અષ્ટકોણ છે 8 ખૂણા. પ્રશ્ન 8નો બી છે, નીચે આકૃતિઓના કેટલા સમઘન છે તે દર્શાવો. અહીંયા મિત્રો તમે 1 2 3 અને આ બાજુ છે 1 2 3, બરાબર. 1 2 3 આમ કુલ ગણવાના છે. 3 ના 3 તરી 9 તરી, બરાબર, એવી રીતે ગણવાના છે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જે લંબઘન જોવા મળે છે એ 36 થાય છે. અહીંયા પણ ગણશો તો 14 જોવા મળશે, અહીંયા તમને 10 જોવા મળે છે. હવે જોઈશું નીચે આઇસોમેટ્રિક ડોટ્સ પેપરમાં 4 સેન્ટીમીટર લંબાઈનો એક સમઘન, અહીંયા સમઘન આપેલો છે, અને 4 × 5 × 6 સેન્ટીમીટર માપનો એક લંબઘનની આકૃતિ પણ દોરવાની કીધેલું છે. તો આવી રીતે આકૃતિ દોરાય છે. અને નીચે આપેલી રેખાકૃતિ વડે સમઘન રચી શકાય છે. તો એ પરથી નીચેના પ્રશ્નોના જવાબ પણ આપવાના છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ પણ પ્રશ્નો જોઈ લેજો. નીચે પાસાના આકૃતિમાં ટપકા દર્શાવે છે, તેની સામેની બાજુ કેટલા ટપકા હશે? જો હવે આ પણ તમને ખાસ પાસો હોય ને, પાસાને ફેરવી લેજો એકવાર તો તમને ખ્યાલ આવશે કે આની પાછળ કેટલા ટપકા હશે. જો આ 4 છે તો એની પાછળ 3 ટપકા હશે. આ બાજુ 3 છે તો એની પાછળ 4 ટપકા જોવા મળશે. 1 છે તો એકની પાછળ 6 ટપકા જોવા મળે. 2 છે તો એની પાછળ 5 ટપકા જોવા મળે, બરાબર. એનો ક્રમ એવી રીતે ચાલે છે. જો 1 છે તો 6, 2 છે તો 5, 3 છે તો 4, ઉતરતો ક્રમ આવે. 4 છે તો કયો આવશે? 3, અને 3 છે તો 2, અને 2 છે તો 1. ઓકે, ઉલટું કરવાનું છે. આવી રીતે તમારે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે જોઈશું પ્રશ્ન 3. વિવિધ આકારની ધાર, બાજુઓ અને શિરોબિંદુઓની સંખ્યા લખવાની છે. જો અહીંયા બાજુઓ છે એમાં F6 ધાર, ઈમાં ધાર જોવા મળશે 12 અને શિરોબિંદુ 8 આની અંદર. એવી રીતે આવી રીતે આકૃતિ હોય તો તમને બાજુઓ 7 જોવા મળે, ધાર 15 અને શિરોબિંદુ 10. ત્રિકોણ છે તો એની અંદર મિત્રો જુઓ બાજુઓ તમને 4 જોવા મળશે, ધાર 6
અને શિરોબિંદુ 4. ચોરસ હોય તો 9 બાજુઓ, ધાર 16 અને શિરોબિંદુ 9. ખાસ ધારવાળી આકૃતિ પૂછાય છે. જો તમને ત્રિકોણ આપે તો 6 ધાર જોવા મળે, ચોરસ આપે તો 16 ધાર જોવા મળશે, આવી આકૃતિ પૂછી દે તો 15 ધાર જોવા મળશે, અને આ લંબઘન સમઘન આકારની જો તમને જો આપે બરાબર તો એ 12 ધાર છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર તમારો આવી રીતે નીકળશે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.